ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસર અને ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત પ્રસૂતિ મહિલાઓ દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ 30થી વધુ બોટલ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસર અને ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સવારથી ડોક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગ સહિત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. એકત્ર કરેલ તમામ રક્તની બોટલો બ્લડ બેંક સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં જમા કરાવવામાં આવી હતી. તેમજ રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ચા, પાણી, નાસ્તા સહિતની તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. થેલેસેમિયા દર્દીઓને નિયમિત પડતી રક્તની જરૂરિયાતને ધ્યાને લઈને આ રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ છેલ્લા 5 વર્ષથી ધ્રાંગધ્રા સહિત અલગ અલગ શહેરોમાં રક્તદાન કરનાર રક્તદાતાએ પણ રક્તદાન કરી અન્ય લોકોને રક્તદાન કરવાની અપીલ કરી હતી. તેમજ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના યુવાન સલીમભાઈ ઘાંચી દ્વારા રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર દરેક લોકોને આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિરામણી, ઇન્ચાર્જ સરકારી હોસ્પિટલ અધ્યક્ષ ડોક્ટર સુનિલ, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર નેહા બોરેચા સહિત નર્સિંગ સ્ટાફ, રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દિવાન મયોદીન, ધ્રાંગધ્રા.